નિફ્ટીના રેકોર્ડ તેજી કયા સેક્ટર્સ અને સ્ટોક્સનો સપોર્ટ રહ્યો છે ખાસ? જી, જે રીતે તમે જણાવ્યું, નિફ્ટીની જે આ સફર રહી છે એક નવા રેકોર્ડ તરફ આજે આપણને એક યાત્રા પહોંચી છે, પરંતુ 287 સેશન્સ લાગ્યા છે નિફ્ટીને, જે છે એક ઘણી લાંબી એક સફર કહી શકાય. તો હવે એ જોઈએ કે આ સેક્ટર્સ તરફથી ખાસ કરીને સપોર્ટ છે. તો અહીંયા પોઝિટિવ રિટર્ન્સ છે કેપિટલ માર્કેટ તરફથી 39% પોઝિટિવ રિટર્ન્સ છે. મિડ સ્મોલ ફિનાન્શિયલ સર્વિસીસ તરફથી પણ 30% સપોર્ટ છે પોઝિટિવ રિટર્ન્સની સાથે. PSU બેંક, ડિફેન્સ આ બધાના પોઝિટિવ રિટર્ન્સ છે. ફિનાન્શિયલ સર્વિસીસ 12%ના એક સારા રિટર્ન્સ આપ્યા છે. પરંતુ જે સ્ટોક્સ છે, આપણે સેક્ટર્સની વાત કરીએ, સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આઈશર મોટર્સના 42%ના ખાસા પોઝિટિવ રિટર્ન છે આ યાત્રામાં. BLના 41%ના રિટર્ન્સ છે. બજાજ ફિનાન્સ, ભારતી એરટેલ, ઇનફેક્ટ SBI પણ 23%થી વધુના આ બધા સ્ટોક્સના પોઝિટિવ રિટર્ન્સ આપણને આવતા જોઈ રહ્યા છીએ. શિખરથી શિખર સુધી જોઈએ, નિફ્ટીના કયા એવા સેક્ટર્સ છે જે સ્ટોક્સ છે કે જ્યાં આપણને એક નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે. સૌથી પહેલાં તો ટ્રેન્ડ, સૌથી વધારે નિફ્ટી સ્ટોક્સની વાત કરી રહ્યા છીએ. નિફ્ટીના ઘટનારા સ્ટોક્સ જે છે 45%ના નેગેટિવ રિટર્ન્સ છે. TMPV 40%ના નેગેટિવ રિટર્ન્સ છે. TCS, બજાજ ઓટો બધી દિગ્ગજ કંપનીઓ છે, પરંતુ કોઈ કન્ટ્રીબ્યુશન નિફ્ટીની આ સફરમાં નથી રહ્યું, કારણ કે બધા નેગેટિવ રિટર્ન્સ બતાવી રહ્યા છે. જેમ તમે જોઈ રહ્યા છો, કોલ ઇન્ડિયામાં પણ 25%ના નેગેટિવ રિટર્ન્સ છે. ત્યારબાદ જોઈએ તો મિડકેપના એવા ગેઇનિંગ કાઉન્ટર્સ છે, મહારથી જે છે મિડકેપના, કે જે ખાસું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. શિખરથી શિખર સુધીમાં જોઈએ તો રિટર્ન્સ આપ્યા છે. BSEમાં સૌથી વધારે 138%ના પોઝિટિવ રિટર્ન્સ છે. પેટીએમ 91%ના પોઝિટિવ રિટર્ન્સ સાથે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સ છે આ બધા. મુથુટ ફાઇનાન્સમાં, ત્યારબાદ GVNTD, ઇન્ડિયન બેંકમાં પણ આપણને લગભગ 69%ના પોઝિટિવ રિટર્ન્સ જોઈ રહ્યા છે. FIS DISની યાત્રા કઈ રીતે રહી અહીંયા તે પણ મહત્વનું રહેશે. ખરીદદારી કે વેચવાલીનો ટ્રેન્ડ જોઈએ, આપણે જાણીએ છીએ FISની સતત વેચવાલી, તો DIS ખરીદારી જુલાઈ 2025માં 47,666 કરોડનું સેલિંગ જે છે એ આપણને ખાસ કરીને FIS બતાવી રહ્યા છે. પરંતુ DIS જુઓ, એનાથી પણ વધારે ખરીદદારી કરીને સપોર્ટ કરી રહ્યા છે. 60,940 કરોડની ખરીદદારી કરી છે. ત્યારબાદ ઓગસ્ટ 2025માં સતત વેચવાલી છે FISની. સપ્ટેમ્બરમાં, ઓક્ટોબર 2025માં જોઈ રહ્યા છીએ અહીંયાથી જે સેલિંગ છે, પરંતુ તમે DISની ખરીદારીના આંકડા જોઈ રહ્યા છો કે 52,800 કરોડ આસપાસ ઓક્ટોબરમાં ખરીદ્યા છે. અને અત્યારની વાત કરીએ એટલે નવેમ્બરમાં અત્યાર સુધીના ફિગર્સ જુઓ તો આપણને DISના અહીંયાથી 68,994 કરોડનું ખરીદદારી છે, પરંતુ એની સામે FISની 12,450 કરોડ આસપાસનું, એટલે સેલિંગ થોડું ઓછું છે. જે રીતે DIS એક સપોર્ટ કરી રહ્યા છે, તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 24 સપ્ટેમ્બર 2024 બાદની આ યાત્રા કે જે એક નવા રેકોર્ડ પર નિફ્ટી આપણને પહોંચ્યું છે, તો એ ઘણું મહત્વનું છે અને એક સેલિબ્રેશન માર્કેટમાં, કારણ કે ફરી સિરીઝની એક મજબૂત શરૂઆત છે અને માર્કેટ પણ મજબૂતી તરફ છે.